हरि ओम हरि ओम।
દ્વારિકાધીશ કી જય, અંબે માત કી જય, ભાગવત ભગવાન કી જય, સુખદેવજી મહારાજ કી જય, ગૌ માત કી જય, સનાતન ધર્મ की जय, आपने अपने गुरु महाराज की जय। जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि राधा रमण कुंज विहारी श्याम सुंदर દ્વારિકાધીશની કૃપાથી સર્વના હૃદયમાં સર્વના આત્મામાં બિરાજમાન માં જગદંબા આદિ શક્તિ
માં અંબાની કૃપા માનવ જીવનની યાત્રામાં માનવ જીવનના સુખ દુઃખના પડાવમાં જ્યારે માણસનું ભાગ્ય ખુલી જાય છે ત્યારે ગામમાં, એ શહેરમાં, એ હૃદયમાં, એ ચિત્તમાં શ્યામ સુંદરને, દ્વારિકાધીશને બિરાજવાનું મન થાય છે. તો આપના ગોઢાવદરના ગામને આંગણે શ્યામ સુંદરની કૃપા વરસી રહી છે. સરસ મજાનો ભાદરવો માસ ચાલી રહ્યો છે. તેમાંય ભાદરવા માસનો શ્રાદ્ધ પક્ષ ચાલે છે. શાસ્ત્રમાં તો એવું કહેવામાં આવ્યું છે, મેં પણ વિદ્વાન જનો પાસેથી એવું સાંભળ્યું છે કે ભાઈ પુત્ર કોને કહેવાય, દીકરા કહેવાય કોને, સંતાન કોને કહેવાય કે ખૂબ મોટા થઈ પોતાની શક્તિ અનુસાર, પ્રારબ્ધ અનુસાર ધન સંપદા એકઠી કરે તેને જ પુત્ર કહેવાય. તો મનુસ્મૃતિમાં એવું લખવામાં આવ્યું છે કે જે સંતાન પોતાના માત પિતાને, જે સંતાનો પોતાના પૂર્વજનોને પૂ નામના નર્કમાંથી જે ઉદ્ધાર કરાવે છે, જેના આત્માની સદગતિ માટે, જેની મોક્ષ ગતિ માટે આવી ભાગવત કથાઓ નું સત્કાર્યનો પ્રારંભ કરાવે છે, જેની મોક્ષ ગતિ માટે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરે છે, એ જ પુત્રને પુત્ર કહેવાય છે. બધાના મનમાં વિચાર થતો હશે કે માતાજી, અત્યારે અમારી ઉપર વરસાદ વરસી રહ્યો છે, પણ અમારા સંતો તો એમ કહે છે કે જ્યારે કોઈ સત્કાર્ય થતું હોય, આપણે કોઈ યજ્ઞ કરતા હોઈએ, આવી ભાગવત કથાઓ થતી હોય, કોઈ પુણ્યનું કાર્ય થતું હોય, ત્યારે મેરે ભાઈ બહેન, જે આકાશમાંથી જે વરસાદ જે વરસી રહ્યો છે ને, એ જળ તો ચોક્કસ છે, જે જળ મને અને આપને સર્વ માનવ સમાજને જીવાડે છે. પણ સત્કાર્યમાં જે કોઈ જળ વરસી રહ્યું છે, ત્યારે માનવું કે આપણી ઉપર અમૃતની વર્ષા થઈ રહી છે. આજે પાણી તમારી ઉપર વરસે છે ને, એ પાણી અમૃતની જેમ ઇન્દ્રનારાયણ ભગવાન સ્વયં આવીને તમને આશીર્વાદ આપે છે. જ્યારે જે કોઈ ગામમાં, જે કોઈ સ્થળે આવા સત્કાર્ય, ભગવત કાર્ય થતા હોય, ત્યારે દેવો પણ મેરે ભાઈ બહેન પ્રસન્ન થાય છે. તો આઈએ રાધા અને કૃષ્ણના યુગલ સ્વરૂપ શ્રીમદ ભાગવત, એ તો રાધા અને કૃષ્ણનું સ્વયં વાગ્મય સ્વરૂપ છે. કયા સ્વરૂપે, કયા વેશે મને અને તમને એ માં રાધે રાણી આવીને ક્યાં દર્શન આપી જાય છે, એ કોઈ પરમ પહોંચી ગયેલા ભક્તની આંખ જ તેને ઓળખી શકે છે. તો એ શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ રસપાન કાલે બપોરે આપણે 2 વાગે કરીશું. આઈએ 2 મિનિટ સંકીર્તન કરી આજની કથાને અહીં જ વિરામ આપીએ.
कि राधा राधा कृष्ण राधा સુધી આપણું તન કેતા આપણું શરીર એ શરીરમાં રહેલું આપણું મન આપણી બુદ્ધિ આપણો ચિત્ત આપણું અહંકાર આપણે સમર્પિત કરી દેવાનું છે. કોને સમર્પિત કરીશું હે બેનો? કોને કહીશું? તમે બોલતા રહેજો. હે કોને? તાણીને બોલો ને. ભાઈઓ પાછળ બેઠા, ગોડાવદના બહેનો બીતા લાગે છે. હો, કેવો સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે. ખરેખર પ્રકૃતિ તમને કોઈને કોઈ સ્વરૂપે આશીર્વાદ આપે છે. વાહ! કે દુનિયાથી નોખો. ચાલો બેનો ઊભા થઈ જાઓ. 2 મિનિટ. સરસ મજાનો વરસાદ આવે છે. દ્વારિકાધીશ આજ ગોઢાવદરના ગામ ઉપર પ્રસન્ન થઈ ગયો છે. મારો કાળિયો ઠાકર. ચાલો વિપુલભાઈ સરસ મજાનો બેનોને રાસ લેવડાવ્યો. કે દુનિયાથી નોખો નોખો કહેવાય. અલ્પેશભાઈ નોખો તો દુનિયાથી નોખો જણાય. મારા દ્વારિકા એ મારા દ્વારિકાના દેવની તો વાત જ દ્વારિકાધીશની વાત જ નો થાય. એ ઓખો તો દુનિયાથી નોખો જણાય. મારા દ્વારિકાના એ મારા દ્વારિકાના ઠાકરની વાત જ નો થાય. ઓખો તો દુનિયાથી નોખો જણાય. મારા દ્વારિકાધીશની વાત જ નો થાય. એ મીઠુની ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયાના મીઠા
કનૈયાલાલ કી જય દ્વારિકાધીશ કી જય અંબે માત કી જય ભાગવત ભગવાન કી જય સુખદેવજી મહારાજ કી જય સનાતન ધર્મ કી જય अपने अपने गुरु महाराज की जय काले बपोरे 2 કલાકે ભગવત કથાનું રસપાન કરીશું એ પેલા ભાવ પ્રેમ શ્રદ્ધા और विश्वास से बोलिए ओ